એક માણસ બાપડો લગન પછી પણ વિદ્યાર્થી જ રે. બૈરાને લાગે કે માં શીખવાડે અને માને લાગે કે બૈરું શીખવાડે. લે મને દુકાનવાળા એપી ચેક કરો તો. બોલો, એક 500 ની નોટ ચેક કરે ને એક 100 ચેક કરે છે. તમને બેને ખબર પડે છે એમાં? મૂકી દો સારા ના તું એટલે સમજે છે શું? તું કઈશ એવું જ બધું થશે? નહીં થાય. હું જેવું કઈશ એવું થશે. તું કઈશ એવું નહીં થાય. હું તને પૈણીને મારા ઘરમાં લાવ્યો છું. પૈણીને હું તારા ઘરમાં નહીં આવ્યો, બરાબર? મારી ઈચ્છા હશે ને એ જ થશે. હું પેલા કચરો વારીશ, બરાબર, પછી જ પોતું કરીશ. નહીં થાય. તમે જેવી તેવી ના સમજો મારા બૈરાને. એ કમાલ માણસ છે યાર, કમાલ. આના જેવું માણસ ના હોય. તમે આમ જુઓ તો ખરી, મગજ વગર જીવે છે. શું થયું? કેમ ઉદાસ છે? પ્રેમ કરાય જ નહીં, પ્રેમના રસ્તે ચલાય જ નહીં. પ્રેમના રસ્તે ચાલો ને તો તમને દર્દ જ મળે. એ રસ્તો કયો? લાઈ હેને મેડિકલ ખોલ દઈએ. આપણે તો ગુજરાત ધંધાનું વિચારવાનું ને. ધંધો સારો થાય છે. દવા આલશું પ્રેમના દર્દની દવા. ઓય ક્યાં છે? પાર્લરે જાઉં છું. કેમ? મેકઅપ કરાવવા. શું હું? તમને શું ખબર પડે મેકઅપ વિશે? અરે બધી ખબર પડે. પોતાના જ પૈસે પોતાને મૂર્ખ બનાવો એને મેકઅપ કહેવાય. વાહ, શું વાત છે યાર. આજે ઘર એકદમ ચકચકાટ, એકદમ ચોખ્ખું છે. શું તારા ફોનનું સોશિયલ મીડિયા બંધ છે કે શું? ના યાર, ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે ને ચાર્જર ખોવાઈ ગયું છે. ચાર્જર ગોતવાના ચક્કરમાં આખું ઘર સાફ થઈ ગયું. ભગવાન કરે રોજ ચાર્જર ખોવાઈ જાય. ના, એ તો બેનિફિટ થઈ ગયો. હવે મને તો એ નહીં ખબર પડતી આનો સ્વભાવ કેવો. અહીંયા ઘરે તો હોય 24 કલાક મારી જોડે બાજે ને બાજે. હમણાં તો પિયર ગઈ હતી ને તો ત્યાંથી મારી જોડે બાતતી હતી. બોલો આનું શું કરવું? એ વર્ક ફ્રોમ હોમ કરતી હતી. લગન પહેલા મારા ઘરના મને કહેતા કે તું તો ગાય છો, ગાય. મારે ફોન કરીને કેવું પડશે તો ગૌશાળા મૂકી આવી હતી. મારા ગળે કેમ બાંધી દીધી? વિજય, તમને મારા પર કેટલો વિશ્વાસ? મારો એટીએમ પિન છે 3691. તો એટીએમ આપો ને. તું મારી પત્ની છે, મને ખબર હે એટીએમ બી આપી દઈશ ને તો અંદર પહોંચ્યું નહીં વધે. બધો બી નહીં હો વિશ્વાસ. વિશ્વાસ છે મને કે આપ કરી લો. તમે મારા માટે ચોકલેટ લાવ્યા? કેમ આજે તારો બર્થડે છે? આપણી એનિવર્સરી છે. ના રે ના, આજે ચોકલેટ ડે છે. એમાં શું થયું? જ્યાં હું મસ્તી કરતો હતો પણ આખા માર્કેટમાં હું ફર્યો પણ મને છે ને આખા માર્કેટમાં ક્યાંય તારા સ્માઇલ થી વધારે સ્વીટ ચોકલેટ મળી જ નહીં. આને કહેવાય સાચો પ્રેમ. તોય તને શું લાગે હું નહીં લાવ્યો? ઊભી રે, આજો. લગન પછી ચોકલેટ થી વધારે હાબુ ની જરૂર પડે વાસણ ધોવાના. લે Ha ha ha!